ક્રિએટર તો ના કહેવાય, કેમ કે 10,000 વ્યૂ આવતા હોય. આજે તો કમબેક કરી નાખ્યું. તો રામ રામ ને જય દ્વારકાધીશ. પછી મિત્રો ક્રિએટર કોને કહેવાય એ વાત ઉપર આપણે બનાવી નાખતો તો માવો. પછી મિત્રો આપણે લઈ લીધું હતું એક છાપલું અને એમાં આપણે ભરવા માંડ્યા હતા હોપારી, કારણ કે આપણે બનાવવાના હતા માવા. પછી મિત્રો આખા થડામાં આપણે પાથરી દીધા હતા 10 વાળા માવા. પછી પાછા આપણે બીજા લાટમાં પાથરી દીધા હતા બીજા 10 વાળા માવા. ને ફાઇનલી મિત્રો જો આપણે એટલા માવા વાર્યા અને બધા માવા કમ્પ્લીટ થઈ ગયા છે આપણા. પછી આપણે 61ની ચાવી લઈને નીકળી ગયા હતા માણાવદર તરફ. ત્યાં રસ્તામાં મળી ગયા હતા આપણને કલ્લુ ડોન. પછી આવી ગયા હતા સીધા પેટ્રોલ પંપ પર ને આપણે ટાંકી કરી નાખી હતી ફૂલ. પછી આવી ગયા હતા આપણે સીધા કૃષ્ણાબાનમાં, કારણ કે આપણે ત્યાં આવી ગયા હતા માવો ખાવા. પછી મિત્રો આવી ગયા હતા આપણે સસ્તા બ્લોગર પાસે. અને હવે મળીએ નવા વ્લોગમાં. તો જય દ્વારકાધીશ, જય શ્રી રામ.